લાસ્ટ ટાઈમ મેં આપને ક્વેશ્ચન નંબર 25 પૂછ્યો હતો કે ખોવાયેલી વસ્તુ મેળવનાર વ્યક્તિની એટલે કે ફાઇન્ડર ઓફ ગુડ લોટ્સ ગુડ્સની જવાબદારી કોના જેવી હોય છે? કલમ 71 કરારના કાયદામાંથી આ પ્રશ્ન હતો. માલિક જેવી, બેલી જેવી, ગીરો રાખનાર જેવી કે ચોર જેવી? તો ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 25માં આપ સૌએ લગભગ કરેક્ટ આન્સર આપ્યો છે અને 25 નંબરમાં સાચો જવાબ ફ્રેન્ડ્સ બી બને છે, બેલી જેવી. કોના જેવી? બેલી જેવી. યસ ફ્રેન્ડ્સ, હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ભારતીય કરારના કાયદાનો મોક ટેસ્ટ નંબર 15ના ભાગ નંબર 2માં હજુ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સમજવાના છે. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 26 છે કે કરાર ભંગ બદલ નુકસાની વસૂલવા અંગેનો નિયમ કઈ કલમમાં છે? 72, 73, 74 કે 75? તો ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 26 નો સાચો જવાબ બી બનશે. કલમ નંબર 73માં આ નિયમ આપેલો છે. પ્રશ્ન 27 જુઓ. કરાર ભંગ માટે નુકસાનીના વર્તન અંગેનો લેન્ડમાર્ક કેસ કયો છે? હેન્ડલી વિરુદ્ધ બેક્સેન્ડન, મોરી બીબી વિરુદ્ધ ધર્મદાસ ઘોષ, કાર્લિલ વિરુદ્ધ કાર્બોલિક સ્મોલ બોલ કંપની કે બાલ્ફર વિરુદ્ધ બાલ્ફર? તો ફ્રેન્ડ, 27 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ અહીંયા 27માં એ આવશે. હેડલી વિરુદ્ધ બેક્સેન્ડલનો કેસ છે, જે કરાર ભંગ માટે નુકસાનીના વર્તનનો લેન્ડમાર્ક જજમેન્ટ છે. 27માં કરેક્ટ આન્સર એ બને. 28 જુઓ. કરારમાં અગાઉથી નક્કી કરેલી નુકસાનીની રકમ, જેને આપણે લિક્વિડેટેડ ડેમેજીસ કહીએ છીએ, એની જોગવાઈ કઈ કલમમાં છે? 73, 74, 75 કે 70? 28 નંબરમાં સાચો જવાબ બી બનશે. આ કલમ નંબર 74 નો કોન્સેપ્ટ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. 29 જુઓ. ક્ષતિપૂર્તિના કરારની વ્યાખ્યા કઈ કલમમાં છે? 124, 125, 126 કે 128? તો ફ્રેન્ડ, ક્ષતિપૂર્તિ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટીનો કરાર કલમ 124માં આવે. 29માં સાચો જવાબ એ બનશે. 30 જુઓ. જામીનગીરીના કરારમાં કેટલા પક્ષકારો હોય છે? 2, 3, 4 કે માત્ર 1? ફ્રેન્ડ્સ, 30 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી બને. કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટીમાં ટોટલ 3 પક્ષકારો હોય. બી વિલ બી કરેક્ટ આન્સર. 31 જુઓ. જામીનગીરીના કરારમાં જે વ્યક્તિ જામીન આપે છે તેને શું કહેવાય? મુખ્ય દેવાદાર, લેણદાર, જામીનદાર કે ક્ષતિપૂર્તિ આપનાર? તો 31 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ સી આવે, અને આપણે જામીનદાર કહીએ છીએ. શું કહીએ? જામીનદાર. 32 જુઓ. જામીનદારની જવાબદારી મુખ્ય દેવાદારની જવાબદારી સાથે કેવી રીતની હોય છે? સહવિસ્તૃત, જેને આપણે સમવ્યાપી કહીએ, ઓછી, ગૌણ કે હોતી જ નથી? તો ફ્રેન્ડ્સ, 32માં સાચો જવાબ કો એક્સટેન્સિવ આવે, સમવ્યાપી, સહવિસ્તૃત. એ વિલ બી કરેક્ટ આન્સર. 33 જુઓ. ચાલુ જામીનગીરી, જેને આપણે કન્ટિન્યુઇંગ ગેરંટી કહીએ, કોને કહેવાય? એક જ વ્યવહાર માટે હોય, શ્રેણી અથવા સિરીઝ સુધી હોય, ક્યારેય રદ ન થઈ શકે તેવી, કે લેખિતમાં હોય? તો ફ્રેન્ડ, ચાલુ જામીનગીરીની વાત હોય, સાચો જવાબ બી બનશે. જ્યારે શ્રેણી અથવા સિરીઝ હોય તો એ કન્ટિન્યુઇંગ ગેરંટી કહેવાય. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કોઈ ચોક્કસ હેતુ માટે વસ્તુની સોંપણી કરવી અને હેતુ પૂરો થતા તે પરત કરવી, તેને શું કહેવાય ફ્રેન્ડ્સ? તો આ 34માં સાચો જવાબ બી આવશે, જેને નિક્ષેપ એટલે બેલમેન્ટ કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. નિક્ષેપના કરારમાં વસ્તુ સોંપનાર વ્યક્તિને શું કહેવાય? બેલી, બેલર, પોનર કે એજન્ટ? તો 35 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી આવે. જે વસ્તુ સોંપે એને બેલર કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. 36 જુઓ. કોઈ દેવાની ચૂકવણી માટે જામીનગીરી તરીકે માલની સોંપણી કરવામાં આવે તો ત્યારે શું કહેવાય એને? સામાન્ય નિક્ષેપ, ગીરો, પ્લેજ, હાઇપોથિકેશન કે એજન્સી? તો ફ્રેન્ડ, 36 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી બને. આડગીરો, જેને કહેવાય પ્લેજ ઇંગ્લિશમાં કહેવાય. સાચો જવાબ ફ્રેન્ડ્સ બી બનશે. 37 જુઓ. ગીરોના કરારમાં માલ ગીરો મૂકનાર વ્યક્તિને શું કહેવાય? તો 37 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી. માલ જે ગીરો મૂકે એને પોનર કહેવાય. શું કહેવાય? પોનર. બી વિલ બી કરેક્ટ આન્સર. 38. એજન્ટ અને પ્રિન્સિપલ વચ્ચેના સંબંધને આપણે શું કહીએ છીએ? તો 38 બહુ અગત્યનો પ્રશ્ન છે. સાચો જવાબ સી આવે. એજન્ટ અને પ્રિન્સિપાલ વચ્ચેનો સંબંધ હોય ને, એને આપણે એજન્સી કહીએ. શું કહીએ? એજન્સી. સી વિલ બી કરેક્ટ આન્સર. એજન્સી બનાવવા માટે શું જરૂરી નથી, એવો પ્રશ્ન પૂછો. મુક્ત સંમતિ, અવેજ, સક્ષમ પક્ષકારો કે લેખિત કરાર? તો ફ્રેન્ડ્સ, યાદ રાખી લેજો, બહુ અગત્યનો પ્રશ્ન છે. એજન્સી માટે અવેજ ક્યારેય જરૂરી નથી. બી વિલ બી કરેક્ટ આન્સર. પેટા એજન્ટ કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે? મુખ્ય વ્યક્તિ દ્વારા,
મૂળ એજન્ટ દ્વારા, અદાલત કે ત્રાહિત પક્ષ દ્વારા? તો ફ્રેન્ડ્સ 40 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ આવે બી, મૂળ એજન્ટ દ્વારા. બી વિલ બી કરેક્ટ આન્સર. 41, જ્યારે કોઈ એજન્ટ સત્તા વિના કોઈ કાર્ય કરે ને મુખ્ય વ્યક્તિ પાછળથી તે કાર્યને મંજૂરી આપે તો તેને શું કહેવાય? રદબાતલ, બહાલી, સત્તાનો ત્યાગ કે નવો કરાર? તો ફ્રેન્ડ્સ 41માં સાચો જવાબ પુષ્ટિકરણ, રેક્ટિફિકેશન, બહાલી. બી વિલ બી કરેક્ટ આન્સર. 42 જો, એજન્સીનો અંત કઈ રીતે આવી શકે? મુખ્ય વ્યક્તિ દ્વારા રદ કરવાથી, ત્યાગ કરવાથી, મૃત્યુ કે પાગલ થવાથી કે ઉપરોક્ત તમામ? તો 42માં સાચો જવાબ ડી આવશે. આ ઉપરોક્ત તમામ રીતે ડી વિલ બી કરેક્ટ આન્સર. 43 જો, કરાર કરવા માટે કઈ વ્યક્તિ અસમર્થ અયોગ્ય ગણાય? સગીર, અસ્થિર મગજની, કાયદા દ્વારા ગેરલાયક, ઉપરોક્ત તમામ? તો 43માં પણ સાચો જવાબ ફ્રેન્ડ્સ ડી આવશે, ઉપરોક્ત તમામ. ઓકે, ડી વિલ બી કરેક્ટ આન્સર. કલમ 11 માંથી આ પ્રશ્ન હતો. 44 જો, કાર્લિન વિરુદ્ધ કાર્બોલિક સ્મોલ બોલ કંપનીનો કેસ કઈ બાબત સાથે સંકળાયેલો છે? બહુ અગત્યનો કેસ. 44માં સાચો જવાબ એ આવે, સામાન્ય દરખાસ્ત, જનરલ ઓફર. એ વિલ બી કરેક્ટ આન્સર. 45, પ્રસ્તાવ દરખાસ્તની સ્વીકૃતિ કેવી હોવી જોઈએ? તો સાચો જવાબ બી આવે, એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ. બી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ટપાલ દ્વારા દરખાસ્તની સ્વીકૃતિ ક્યારે પૂર્ણ થાય? તો જ્યારે સ્વીકૃતિનો પત્ર ટપાલમાં નાખવામાં આવે દરખાસ્ત કરનારના વિરુદ્ધ. 46માં જવાબ એ આવે. એ જ રીતે કપટની વ્યાખ્યા કઈ કલમમાં છે? તો 47માં સાચો જવાબ સી આવશે. આ કપટની વ્યાખ્યા કલમ 17માં છે. સી વિલ બી કરેક્ટ આન્સર. 48, માત્ર મૌન રહેવું એ કપટ નથી, સિવાય કે બોલવાની ફરજ હોય, મૌન પોતે જ વાણી સમાન હોય, એ અને બી બંને, કે ઉપરમાંથી કોઈ નહીં? તો 48માં સાચો જવાબ સી આવે, એ અને બી બંને. સી વિલ બી કરેક્ટ આન્સર. 49, અદાલતની કાર્યવાહી અવરોધક સમજૂતીઓ હોય તો તેવી કેવી ગણાશે? તો 49માં સાચો જવાબ બી આવે, એ બધી જ રદબાતલ ગણાય. 50 નંબર, કરાર અધિનિયમ 1872ની કઈ કલમો મૂળભૂત રીતે ભાગીદારીને લગતી હતી તે પાછળથી રદ કરવામાં આવી? જેનો આન્સર આપ સૌએ મને હંમેશાની જેમ કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કરારના કાયદાના બહુ જ અગત્યના પ્રશ્નોમાં આજે આપણે 50 પ્રશ્નો જોયા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા. હવે આપણે મોક ટેસ્ટ નંબર 16 નવા વિષય પર લઈને આવવાના છે. ને જો આપને મોક ટેસ્ટ નંબર 16 જોઈએ છે નવા વિષય પર, તો કોમેન્ટમાં મોક ટેસ્ટ નંબર 16 જરૂર લખજો. પ્રશ્ન નંબર 50નો જવાબ જરૂરથી આપજો ફ્રેન્ડ્સ. અને આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.